વજન ડિઝાઇન કલર એક જ હરખી. અને રાજાની સામે આમ મૂકી કે બાપુ આ રાજમાં એક દેવા માટે આ મેં મારી હાથે મૂર્તિ બનાવી છે ને રાજમાં તમને દેવા આવ્યો છું. એટલે એને એમ થાય કે રાજમાં કંઈક મને પુરસ્કાર વધારે મળે એમ. એટલે કે આની કિંમત શું? એટલે એને કીધું કે આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. દરબારે કીધું કે પણ મૂર્તિ તો ત્રણે હરખી જ દેખાય છે કે બાપુ આ તમારા બધા રોટલા કૂટાઈને પૂછો આમાં કઈ ખબર પડતી હોય તો. મફતના જ ખવડાવો છો ને અમને, એમને કોક આમાં કઈ ખબર પડે. બધા કોક ઊંચી કરે ને કોક વજન કરે ને કોક આમ કરે ને આમાં કે કાંઈ ફરક જ નથી. તો કે આના 10, આના 100, આના 1000 કેમ? એ કે તું કે ને એ કે રોવું હજી એક અખતરો કરું. એક મૂર્તિ હતી ને કાનમાં હળી નાખીને આનકોના કાનમાં નીકળી કે બાપુ આના 10 રૂપિયા. પછી બીજી મૂર્તિ હતી ને એના કાનમાં નાખીને મોઢામાં નીકળી એ કે બાપુ આના 100 રૂપિયા. અને ત્રીજી મૂર્તિ હતી ને કાનમાં નાખીને આમ પેટમાં વહી ગઈ ને એ કે આના 1000 રૂપિયા. એ કે પૂછો તો હવે આમાં કઈ ટપા પડ્યા? એ કે આ બધા મફતનું ખાઈને કોઈ ટપા ન પડે તું કે ને. એ કે આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખીને 10 જ આવે. અને આવું સારું સાંભળી અને કોકની પાસે સારી વાત કરે ને મોઢેથી એના 100 આવે. અને સાંભળીને જે જીવનમાં ઉતારીને એના 1000 આવે. આપણે 1000 વાળી નહીં થાય પણ 10 વાળી ન થતા. કોક 100 વાળી